કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય ખૂબ મોટા પાયે છે અને તેના માટે ટ્રક ડ્રાઈવર દિવસ રાત મહેનત કરી એક માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હોય છે। તેવામાં આજરોજ ભુજ શહેર મધ્યે અંધજન મંડળ KCRC ભુજ દ્વારા ટ્રક ડ્રાઈવર માટે રાહી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં ટ્રક ડ્રાઈવર પોતાના આંખની તપાસ અને આંખને લગતા તમામ રોગ આ ઉપરાંત આંખને લગતા કોઈ પણ ઓપરેશન હોય તો ટ્રક ડ્રાઈવર અહીં કરાવી શકશે। અંધજન મંડળ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને ટ્રક ડ્રાઈવર માટે આ રાહી કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે। અંધજન મંડળ KCRC ભુજના મેનેજર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છ જિલ્લામાં આ પહેલો એવો દાખલો છે કે ટ્રક ડ્રાઈવર માટે આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હોય। જિલ્લામાં અન્ય કોઈ પણ જગ્યાએ ટ્રક ડ્રાઈવર માટે આવા કોઈ ખાસ પ્રકારના કેમ્પ યોજાતા નથી, પરંતુ ભુજમાં સૌપ્રથમ વખત આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અને તે ટ્રક ડ્રાઈવરના વિકાસની દિશામાં પહેલું પગથિયું ગણવામાં આવી રહ્યું છે। ત્યારે આ તકે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે, ભુજ શહેર કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ પ્રમુખ હરેશભાઈ તન્ના, લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સતીશભાઈ મિરાણી, મંત્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, આગેવાન રાજાભાઈ ઠક્કર, RTOના અધિકારી વિજયભાઈ ચૌહાણ, દર્શન અનમ, રશ્મિ સાહેબ ઠક્કર, વિકાસ કોઠારી, ચોલા ફાઇનાન્સના પરિક્તા દેવી, હેમિન્થા કુમાર, સાઇટ સેવર ડાયરેક્ટર જતીન તિવારી, ડિક્શન ચાર્લ્સ, અંધજન મંડળના ડાયરેક્ટર નંદિનીબેન પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર ધર્મેન્દ્ર કુમાર જેના, KCRCના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, નખત્રાણા લોહાણા માઝરના પ્રમુખ રાજુભાઈ પલણ સહિત KCRCના સમગ્ર સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો દ્વારા ટ્રક ડ્રાઈવરને એક જ અપીલ કરવામાં આવી હતી કે આ કેમ્પનો આપ સૌ લોકો વધુમાં વધુ લાભ લો અને અન્ય લોકો પણ આનો લાભ લે તે દિશામાં સૂચન કરવામાં આવ્યું હતું। કોઈ પણ કથા હોય, વક્તા હોય, પણ શ્રોતા ના હોય તો કોઈ કોને એટલે આજે અહીંયા આમાં જેટલા બેઠા છે ટ્રક ડ્રાઈવરો કેટલા છે જરાક હાથ ઊંચો કરો તો મને ખબર પડે કેટલાને સમજ છે ને કેટલાને જરૂર છે। કાર્યક્રમ ડ્રાઈવરો માટે આયોજન સંસ્થા કરતી હોય અને આપણે જો રસ ન લઈએ તો ગમે એટલું તમને આમ સરકાર એટલી ચિંતિત છે કે એક એક માણસની જિંદગી, એક એક અંગ એનું મહત્ત્વનું હોય છે અને એના માટે જો આપણે ચિંતિત નહીં હોય તો આને જે લાભ આપવો છે, જે સંસ્થા આટલા પ્રયત્ન કરે છે, જે આખા દેશમાં, આખા ગુજરાતમાં, તો એ લાભ લેવાવાળા જ વર્ગને જો જાગૃતિ નહીં હોય તો થાય શું? ખાસ કરીને જે રીતે સરકાર, સંસ્થાઓ, ટ્રસ્ટો માનવ જિંદગી મૂલ્યવાન છે આવું સમજીને એ જિંદગીને કેમ બચાવી, જિંદગી કેમ અડચણથી બહાર આવે, એ કદાચ કોઈ રોગથી પીડિત હોય, કેવા પણ શરીર છે, અનેક પ્રકારના રોગ હોય, એનાથી કેમ બહાર આવે, અનેક સંસ્થાઓ રાત દિવસ કામ કરી રહી છે। સરકાર આટલી ચિંતા કરતી હોય, એક એક વિષય ઉપર લઈને એક એક સંસ્થા કામ કરતી હોય, એક NGO કામ કરતી હોય અને એની પાછળના કેટલાક દાતાઓ પણ હોય છે, કારણ કે ભગવાને જ્યારે બધાને આપ્યું છે ત્યારે સમજણ નથી આપી તો પૈસા આપ્યા છે, પૈસા નથી આપ્યો તો સમય નથી આપ્યો, સમય આપ્યો છે તો આ નથી આપ્યો। કોઈકને સમય છે, કોઈકને સમજ છે, કોઈકને આર્થિક મજબૂત છે, કોઈકને કંઈક સેવા કરવાનો ભાવ છે, આ બધું ભેગું થાય ને ત્યારે એક સારું રિઝલ્ટ બનતું હોય। કેટલાક દાતાઓ દાન આપતા હશે, કેટલાક લોકોએ સમય આપ્યો છે, કેટલાક લોકોએ આના પર પોતાનું આખું જીવન જોડી દીધું છે। પંડિત દીનદયાળજી કહેતા કે કોઈ પણ સરકાર માત્ર જો કામ કરશે તો સરકાર છેવાડાના માણસ સુધી નહીં પહોંચી શકે। એક એક જણ જે સક્ષમ છે, જેને સમજણ છે, એ માણસો સરકાર સાથે જોડાય અને તો જ સમસ્યાનો ઉકેલ ઝડપી આવશે ને જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચી શકાશે। એક એને જોડ્યા છે, લોકોને પણ જોડ્યા છે, ટ્રસ્ટીઓને, શ્રેષ્ઠીઓને પણ જોડ્યા છે। ત્યારે આપણે સૌ જે રીતે ડ્રાઇવિંગ કરતા હોય એના માટે તો જે નજર છે, એક્સિડન્ટ 3-4 પ્રકારે થતા હોય। ક્યારેક તમારે ઓવરટેકની લાઈનમાં પણ તમે એમ થાય નીકળી જશો। મને મેં વાંચ્યું હતું એક્સિડન્ટ જેને કહેવાય
એ તો 10% જ થાય છે એક્સિડન્ટ. 90% આપણી ગફલતના કારણે ગાડી ટકરાય છે ને એક્સિડન્ટ થાય છે. આ બહુ સમજવા જેવી વાત છે. એક્સિડન્ટ કોને કહેવાય? એક્સિડન્ટ તમે ચાલતા હોય બ્રેક ફેલ થઈ ગયા એ એક્સિડન્ટ કહેવાય. તમે ગાડી જતી હોય ટાયર નીકળી ગયું એ એક્સિડન્ટ કહેવાય. પણ આવા બહુ ઓછા થાય છે. તમે ઓવરટેકની વાત કરો, ગાડી ઊભી હોય પાછળ ઠોકી દો એની વાત કરો, અનેક પ્રકારના એક્સિડન્ટ માનવ સર્જિત છે, કુદરતી નથી. એક્સિડન્ટની પણ આપણે કાળજી રાખીને મારી જિંદગી મૂલ્યવાન છે. કદાચ તમે એ ઓવરટેક કરીને 2-5 મિનિટનો સમય મોર થશો કે મોર થઈ ગયો નથી, ક્યારે પણ આવી ગલતી કરવાથી તમારું નુકસાન થાય છે, તમારા પરિવારને નુકસાન થાય છે. ડ્રાઈવરોનું ખાસ વિનંતી, ગાડી ચલાવતા હોય ત્યારે મારા પરિવાર છે, મારા બાળકો છે, ઘરે રાહ જુએ છે, એક તો વ્યસન કરીને ગાડી નહીં ચલાવવાની ક્યારે પણ. કેટલાક આવા પણ કિસ્સાઓ હોય. આ મેં જેમ કીધું ને કે એક્સિડન્ટનો એક કિસ્સો નથી, અનેક પ્રકાર. ઘણી વખતે નજર કામ ઓછી કરતી હોય એ પણ એક હિસ્સો છે. તો બીજા હિસ્સા આપણે પોતે સંભાળવા પડે. પણ નજર એ મારા હાથમાં નથી, એ કુદરતની વાત છે. એને મોતિયો આવ્યો, છારી આવી, કાંઈ પણ રોગ આવ્યો તો એનો કેમ છે વધારે લોકો લાભ લઈને. અંધજન મંડળ KCRCમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજનો આપ જાણો છો એમ પ્રોગ્રામ જે છે એ ખાસ કરીને ટ્રક ડ્રાઈવર ભાઈઓ માટેનો પ્રોગ્રામ છે અને એના માટે અંધજન મંડળ, ચોલા ફાઇનાન્સ અને સાઇટ સેવર દ્વારા આપણે કાયમી ધોરણે અહીંયા ટ્રક ડ્રાઈવરોના નેત્ર ચિકિત્સા માટે રાહી સારવાર કેન્દ્ર, જે એમની આંખોની તપાસ થશે, એમને ચશ્મા, ઓપરેશનની લાયકાત, જે પણ આંખોને લગતી કાંઈ પણ બીમારી છે તો એનું આપણે નિદાન કરી અને સારવાર કરવા માટેનો આ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજનું આજે આપણું ઉદ્ઘાટન પ્રસંગ હતો એ આપણે આમ જોઈએ તો એક શરૂઆત છે. આપણે હજી ઘણું બધું ટ્રક ડ્રાઈવરો માટે, ભાઈઓ માટે કામ કરવું છે અને એના માટે આમ ગણીએ તો આજે આ પાપા પગલીમાં આપણે પહેલું પગથિયું છે. એમના કામ માટે શરૂઆત કરી છે. અંધજન મંડળ દ્વારા આંખની હોસ્પિટલ છે. આપણે જાણીએ છીએ કે 33,000થી વધુ ઓપરેશન અમે મોતિયાના કર્યા છે અને આંખને લગતી કોઈ પણ તકલીફ હોય કચ્છમાં તો અંધજન મંડળમાં ખૂબ સરસ સારવાર થાય છે. પણ ટ્રક ડ્રાઈવરો માટે થઈને આ પહેલું પગથિયું, અને કચ્છમાં મને લાગે છે કે આ પહેલો એવો પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે જે ટ્રક ડ્રાઈવરો માટે છે. તો ટ્રક ડ્રાઈવરોને પણ અમારી એટલી જ વિનંતી છે કે જો એમના માટે આટલી બધી સંસ્થાઓ, સરકાર, RTO અને ટ્રક એસોસિએશન જો એટલું કામ કરતા હોય તો ટ્રક ડ્રાઈવરોની પણ ફરજ છે કે એ લોકો અહીંયા તપાસ કરાવવા આવે અને જેની તપાસ થાય છે બીજા લોકોને જઈને આ રાહી કેન્દ્રની માહિતી આપે, જેથી કરીને વધુમાં વધુ ટ્રક ડ્રાઈવરો કે એની સાથેના જે ક્લીનરો છે એ આપણા આ કેન્દ્રમાં આવશે અને એમની આંખોની તપાસ થશે. આ આખા પ્રોગ્રામનો હેતુ એક જ છે કે માનવની જિંદગી બચાવી શકાય. ટ્રક ડ્રાઈવરો આખા ભારતમાં, ગુજરાતમાં બધી જગ્યાએ ફરતા હોય છે. જો એમની આંખો સુરક્ષિત હશે તો આપણે અકસ્માતોને ઓછા કરી શકશું અને એના માટે થઈને અમારી શરૂઆત છે. પણ જાગવાની જરૂર, જાગૃતતા લાવવાની જરૂરિયાત છે એ ટ્રક ડ્રાઈવરોની છે. એસોસિએશન પણ મદદ કરે છે, RTO પણ મદદ કરે છે અને સંસ્થા કામ કરવા તૈયાર છે. પણ જો ટ્રક ડ્રાઈવરો જાગૃત થશે અને બીજા એમના ભાઈઓ સુધી આ મેસેજ પહોંચાડશે તો કાયમી ધોરણે આપણે આ કેન્દ્ર ચાલુ છે. આપણે એમની તપાસ માટે રાહી સારવાર કેન્દ્ર હરહંમેશ સવારના 10 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી ચાલુ હશે. પણ એમને જાગૃત થઈને વધુમાં વધુ લોકો આવતા થાય અને એમના માટે થઈને કામ થાય, એ જ આ ઉદ્દેશ્ય છે. અને આપના માધ્યમથી પણ, હું મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે જેટલા વધુમાં વધુ આ ટ્રક ડ્રાઈવરો સુધી આપણે પહોંચી શકશું અને આપણો મેસેજ જશે તો એ લોકોને વધુ માહિતી મળશે અને એ એમની આંખોની સારવાર કરાવતા થશે. જો એમની સારવાર થશે તો કેટલીય જિંદગીઓ એવી છે જે અકસ્માતથી આપણે બચાવી શકશું. એ જ આ કેન્દ્રનો અને અમારા બધાનો આશય છે. નમસ્કાર, મારું નામ નંદિની રાવલ છે. હું અંધજન મંડળ અમદાવાદની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું. અમારી સંસ્થા છેલ્લા 60 વર્ષથી વિકલાંગો માટે કામ કરે છે. પછી અંધ હોય કે અપંગ હોય કે ઇવન માનસિક રીતે બીમાર હોય એવા લોકો માટે. અને હું છેલ્લા 43 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલી છું. આપણે કચ્છમાં, ભુજમાં પણ આપણી સંસ્થા છે, અંધજન મંડળનું એક એકમ છે. 2 આપણા કેન્દ્ર છે, નખત્રાણા અને નલિયામાં. આખા કચ્છમાં જેટલા વિકલાંગો છે એની આપણે મોજણી કરીને જ્યાં જ્યાં સાધનોની જરૂર હોય એ સાધનો આપ્યા છે. પણ આજનો આપણો જે કાર્યક્રમ છે એક બહુ અલગ અને બેનમૂન કાર્યક્રમ છે. આપણે ચોલા મંડળ ફાઇનાન્સ અને સાઇટ સેવર્સ
આ બે સંસ્થાઓને સાથે લઈને અંજન મંડળ અમદાવાદે એક આજે નવો કાર્યક્રમ ચાલુ કર્યો છે કે જેમાં ટ્રક ડ્રાઈવર ભાઈઓ જે હોય એમના આંખોની સંભાળ, એમના આંખોની તપાસ માટે આપણે કાર્યક્રમ કર્યો છે. કારણ કે આપ જાણો છો એ 24 કલાક ગાડી ચલાવે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખે, ઘરથી દૂર રહે, તો એમની આંખોની તપાસ કરવાની ફરજ સંસ્થાને લાગ્યું કે આપણે હાથમાં લેવી જોઈએ. કારણ કે એક્સિડન્ટ્સ એવું ન બને કે ખરાબ દ્રષ્ટિને કારણે થાય, એટલે એ બચાવવા માટે આપણે એક આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. એમને મફત ચશ્મા આપશું. આજે જ હમણાં એક ટ્રક ડ્રાઈવર આવ્યા હતા જેમને બંને આંખે પાકા મોતિયા છે. હવે પાકા મોતિયા જો તમે કાઢો નહીં તો અંધત્વ આવી શકે, એટલે આવું ન થાય માટે આપણે આ એક કાર્યક્રમ ચાલુ કર્યો છે. આખા કચ્છના ડ્રાઈવર્સ અને અલ્ટિમેટલી આખા ગુજરાતને આપણે કવર કરવાનો એક ઈરાદો છે. અસલાલીમાં પહેલું કેન્દ્ર હતું અમદાવાદ પાસે, આ બીજું કેન્દ્ર છે. અને કચ્છમાં જેટલા ડ્રાઈવર્સ છે એવો અમે ક્યાંય એટલો મોટા સંખ્યામાં આપણે ડ્રાઈવર્સ જોયા નથી. અને કચ્છની જે પ્રજા છે એ હંમેશા અમારી સાથે સહકારને સાથ ખૂબ જ આપ્યો છે. એટલે વી લવ કચ્છ એન્ડ થેન્ક યુ વેરી મચ. આપણે દરેક જે ડ્રાઈવર ભાઈઓ અહીંયા આવે છે એમને જ્યારે એમની આંખોની તપાસ થતી હોય છે ત્યારે અમારો સ્ટાફ એમની સાથે બેસીને એક સંદેશો આપે છે કે આંખનું મહત્ત્વ શું છે, આંખના કયા કયા રોગ થઈ શકે, અને એમને આપણે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે બીજા તમારા ડ્રાઈવર ભાઈઓને કહો. એ સિવાય આપણે મીડિયાના ભાઈઓને પણ એક વિનંતી કરીએ છીએ કે આ સમાચાર બહોળા પ્રમાણે પહોંચે, અને એ સાથે આપણે હોર્ડિંગ્સ, નાના નાના પેમ્ફલેટ્સ અને બુકલેટ્સ પણ બનાવી છે જેના દ્વારા આપણે પહોંચાડી શકીએ લોકોને. પણ જે અભણ ડ્રાઈવરો છે એમને આ વાત થ્રુ અમે જણાવવા માગીએ છીએ કે આપની આંખોની રોશની બહુ મહત્ત્વની છે. આપ આવો, અને સમાજના જેટલા અલગ અલગ વર્ગો છે એમને પણ આપણે સાથે સાંકળી લીધા છે કે આ સંદેશો એ એવા લોકોને પહોંચાડી શકે. तो नमस्कार, मेरा नाम जतिन तिवारी है. मैं साइट सेवर्स इंडिया नाम की एक संस्था जो दिल्ली से है उसका प्रतिनिधि हूँ. ये जो आज प्रोग्राम है ये राही का विजन सेंटर हम यहाँ पर इनॉग्रेट कर रहे हैं भुज में. और ये पहला विजन सेंटर है राही का जो भुज में हमने शुरू किया है. ये BPA और चोलामंडलम के सपोर्ट के साथ हम ये विजन सेंटर आज यहाँ पर शुरू कर रहे हैं. इसके साथ अब हमारे 2 विजन सेंटर, एक अहमदाबाद में और एक यहाँ भुज में अब शुरू हो गए हैं. और कुछ कैंप्स हम वडोदरा और गांधीनगर में भी करते हैं. और इसके साथ हम गुजरात में ट्रक ड्राइवर्स की आई स्क्रीनिंग एग्जामिनेशन और उनके आई चेकअप्स और उनके मोतियाबिंद को रेफ़र करने का कार्य यहाँ पर करते हैं. मेरी सारे ट्रक ड्राइवर से यही अपील है कि यहाँ पर आएँ, अपनी आँखों का जांच कराएं, चश्मा रेगुलरली पहनें. अगर उन्हें मोतियाबिंद की प्रॉब्लम है तो अस्पताल जाके सर्जरी कराएं. अपने दूसरे भाइयों को भी यहाँ पर भेजें. और सबसे ज़्यादा ज़रूरी ये है कि चश्मा पहने. ऐसे कई बार ऐसी प्रॉब्लम्स आती हैं कि यहाँ पर आते हैं, चेकअप कराते हैं, चश्मा ले जाते हैं और फिर पहनते नहीं हैं. तो ये बहुत ज़रूरी है कि वो चश्मा पहने, और जब भी सड़क पे ट्रक चलाए तो चश्मा पहने. और ये याद रखें कि आँखों का बहुत ज़्यादा विशेष रोल है उनकी ड्राइविंग में. और अगर आँखें स्वस्थ रहेंगी तभी वो ड्राइव अच्छे से कर पाएंगे.